મંત્રી ભીખુસિંહ પરમાર સાબર ડેરીની તરફેણમાં સાબર ડેરી વેપાર કરે છે કહ્યું ભીખુસિંહે। પશુપાલકો પાસે દૂધ ખરીદી અને પ્રોડક્ટ બનાવે છે। ઘણીવાર નુકસાન થાય, ઘણીવાર નફો થાય। આ વર્ષે પણ ગયા વર્ષ મુજબ જ ભાવ આપ્યો છે તેવી વાત ભીખુસિંહે કરી છે। એ એક વેપાર કરે છે, ખેડૂતો પાસેથી દૂધ લે છે અને એની દૂધની બનાવટો કરીને બહાર વેચે છે। હવે એ ભાવ આ પુલિંગ પદ્ધતિ છે, એ જે ભાવ આપવામાં આવે છે ઉચ્ચક ભાવ આપવામાં આવે છે। વર્ષના અંતે એનો હિસાબ થાય, એનું ઓડિટ થાય અને ઓડિટના આધારે જે પૈસા વધતા હોય એ ખેડૂતોને વેચી દેવામાં આવે છે। હવે આ તો વેપાર છે એટલે કોઈ વખત નુકસાન પણ થાય, કોઈ વખત નફો થાય। નુકસાન થયું જ નથી। અમારા ચેરમેનશ્રીના કહેવા મુજબ આ વર્ષે પણ ગઈ સાલ જેટલો ભાવ આપ્યો હતો એટલો જ ભાવ આપવાનો છે, પણ હવે આમાં કંઈ ફેટની જગ્યાએ ટકાવારીની માંગણી કરે છે। હા, ટકાવારી માંગણી કરે છે। તો એ આપશે તમે કેવું? આમ તો બધું એક ને એક જ છે ને, ફેટ ઉપર આપો કે ટકાવારી ઉપર આપો। પણ બીજા બધા સંઘો જે છે, ગુજરાતના ટોટલ 18 સંઘો છે અમારી ડેરી જેવા, હવે એ બધાનું જોવાય ને, એકલું સાબર ડેરી એકલું થોડું જોવાય।